કોસંબા નજીક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો। હત્યારાએ પગ બાંધી 2 ફૂટની ટ્રોલી બેગમાં બેરડું વાળી ભરી હાથ પરના ટેટુથી તપાસ શરૂ। સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે સર્વિસ રોડની બાજુના ખાડામાંથી એક પર્પલ કલરની બેગમાંથી દુપટ્ટાથી બાંધેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો। મહિલાના મોઢા નાક પરથી લોહી નીકળતું હોય તેવું જોવા મળ્યું હતું। જો કે બાહ્ય રીતે દેખાય તેવી કોઈ ઈજા થઈ હોય એવું જણાતું નથી। સુરત જિલ્લા પોલીસ દ્વારા એક મોટી ટીમ બનાવવામાં આવી હતી, જેમાં એલસીબી, એસઓજી અને કોસંબા પોલીસ સહિત 25 જેટલા અધિકારી અને કર્મચારીઓ તપાસમાં જોડાયા છે। પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે, જેમાંથી આરોપીની હિલચાલ અંગે કોઈ કડી મળી શકે। પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મહિલા પરપ્રાંતીય હોઈ શકે છે। મહિલાના હાથ પર ટેટુ પણ દોરાયેલા છે, જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે। ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે। પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે તેની હત્યા કરી એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી રહી છે। પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે, જેથી તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી, જેની ઉંમર આશરે 25 વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી, પણ મોઢું કાળું પડી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ